अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ओम शांति शांति शांति। त्वष्टुः पुत्रो विश्वरूपः आसीत् देवपुरोहितः। देवतानो एक वखत देवतानो पुरोहित विश्वरूप नामनो त्वष्टानो पुत्र हतो, जे देवतानो पुरोहित हतो। स्वामी द्रोहम चकारासौ, असौ स्वामी द्रोहम चकार, एने स्वामीनो द्रोह कर्यो, देवतानो द्रोह कर्यो, इंद्रनो द्रोह कर्यो। ताम त्वाष्टम हतवानहम, ये त्वाष्टनो मैं वध कर्यो। कर्तरी अभूत ब्रह्म हत्या न तो संगे चिदात्मनि। आ ब्रह्म हत्या जो कोई लागती हो तो पण ये उपाधि न लागे। कर्तरी तो ज्यां कर्तृत्व छे त्यां आगळ आ ब्रह्म हत्यानुं पाप लागे। तो असंगे चिदात्मनि, ये पाप थाय त्यारे पण ये मात्र जे करता होवानो अभिजातनो अभिमान धरावे छे के मैं कर्म कर्युं, एने ब्रह्म हत्यानुं पाप लागे। त्यारे पण असंगे चिदात्मनि, चिदात्मा असंग छे, एने कशी वस्तु स्पर्शती नथी। वेदांत ज्ञानहीनानां यतीनां हनने तथा, તે રીતે વેદાંત યતિ હતા, સંન્યાસી હતા, પરંતુ વેદાંત જ્ઞાનહીન હતા, સાથે સાથે વિપરીત આચરણ કરી રહ્યા હતા। એ લોકો પણ ખોટું દૃષ્ટાંત બેસાડે અને એટલા માટે એમનો પણ વધ કરવામાં આવ્યો। લોકત્રે બહુવિધાન અસુરાન હતવાનહમ, પૃથ્વી પર અંતરિક્ષમાં સ્વર્ગમાં अनेक प्रकारना असुरो जे पाप कर्म करी रह्या हता एमनो मैं वध कर्यो। चिदात्मनो मे तत्र नैव लोमापि हिंसते, हूँ जे चिदात्मा छुं एने तो एक वाळ पण वांको थतो नथी के थयो नथी। तो तात्पर्य चिदा असंगत्वे तात्पर्य। आ बधी कथा कहेवानुं पोते आ वध कर्यो एना बणगा फूंकवाना नथी, परंतु चिदा आप आवी जातना घोर पाप कर्म थया छतां पण चिदात्मा स्वरूपथी असंग होवाने कारणे ए बधा पाप पुण्यना स्पर्शथी रहित छे। आ रीते दुख संबंध राहित्यम, जो पापथी रहित होय तो पापने कारणे दुख जन्मे एनाथी पण रहित छे। आम दुख संबंधित राहित्य है, कारण के दुखनु कारण है एना संबंधी राहित्य है। मुख्य तो दुखनु कारण तो उपाधि में अहम भाव है कि उपाधि में जे थतुं होय एने पोतानुं दुख मानी लेवामां आवे। तो ये ज्यां छे त्यां मने दुख थाय छे एवो भ्रम माणस सेवे छे, पण उपाधि में अहम भाव नथी, हूँ चिदात्मा छुं, तो ए असंग छे माटे पोताने कोई पाप पुण्य वगैरह न कोई आत्मा रंज नहीं। चिदात्मनोपि मे तत्र
નહીં લોમાભિંસતે. ઇન્દ્ર કે મારી આત્મબુદ્ધિ ચિદાત્મામાં છે, ઉપાધિમાં નથી. મેં ચિદાત્મન, હું જે ચિદાત્મા છું, અર્થાત હું ચિદાત્મા છું, જ્ઞાન ધરાવું છું, એ જ્ઞાનમાં નિષ્ઠ છું. જે વખતે મારો જે પ્રકારનો મારા વિશેનો ખ્યાલ એ હું છું. દેહમાં અહમ ભાવ એ પ્રકારનો ખ્યાલ તો એ હું છું. હું કોણ છું? મારા વિશે જે સમયે જે પ્રકારનો ખ્યાલ ધરાવતા હોઉં તે હું છું. અને એ હું જ બધું નક્કી કરે કે મારા મનમાં કેવા પ્રકારની ઈચ્છાઓ, ભાવનાઓ, કર્તવ્યો બધું જન્મશે. તો બહેનની હાજરીમાં હું ભાઈ હોઉં તો હું ભાઈ છું, તો એ પ્રકારે મારી જાતની ઈચ્છાઓ જન્મશે, વર્તન જન્મશે, કર્તવ્ય જન્મશે. આમ પ્રત્યેક ક્ષણે આપણને હું કોણ છું એની સમાનતા હોય જ હશે. આપણે કદાચ એ પર ધ્યાન આપીએ કે ના આપીએ, પણ આપોઆપ જ હું કોણ છું એ પ્રગટ થઈ જાય. દરેક સંજોગોમાં ઉપાધિના ધર્મ પ્રમાણે, તો પિતાની હાજરીમાં પુત્ર ઉપાધિનો ધર્મ થઈ ગયો તો હું પુત્ર બની જાઉં, પુત્રની હાજરીમાં પિતા બની જાઉં. આ પ્રકારે ઉપાધિના ધર્મને મારા ધર્મ માનવા કે ઉપાધિને હું માનવી, એને ધર્મી અધ્યાસ કહે. ધર્મ ધરાવનારને ધર્મી કહેવાય. તો ભિન્ન ભિન્ન ધર્મ ધરાવનાર ઉપાધિને ધર્મી કહેવાય, આત્માને ધર્મી કહેવાય. તો પહેલાં એ ધર્મી અધ્યાસ થયો, હું ઉપાધિ છું એવો અધ્યાસ થયો. પછી ઉપાધિના ધર્મનો અધ્યાસ થાય, હું સ્થૂળ છું, કૃશ છું, ઊંચો છું, વગેરે વગેરે. પણ આવું જ્યાં ન થતું, આ તો સ્વભાવથી થઈ જાય છે. એનું નામ જ જ્ઞાન. જે હું સાવધાન છું, મારા પોતાના વાસ્તવિક સ્વરૂપથી સાવધાની જન્માવ્યું નામ જ્ઞાન. જ્ઞાન એટલે મારા વાસ્તવિક સ્વરૂપથી સાવધાની જન્માવે. પહેલાં મારું વાસ્તવિક સ્વરૂપ શું છે મારે જાણવું પડે. એ શાસ્ત્ર આચાર્યના ઉપદેશથી જાણો કે મારું વાસ્તવિક સ્વરૂપ શું છે. એ જાણ્યા પછી પણ જ્યારે એમ કે હું એમાં નિષ્ઠ હોઉં છું, નિષ્ઠા આવે એટલે કે હંમેશા હું સાવધાન હોઉં છું. કારણ કે હું જેનાથી સાવધાન છું, જે ક્ષણે જે પ્રકારનો ખ્યાલ હું મારા વિશે ધરાવું એ હું છું. ભલે હું ગમે તો મહાન માણસ છું, પણ અંદરથી માનું કે આવો તો એ જ છું. અને એ વસ્તુ મારા વર્તનનું સંચાલન કરશે. તો આ પ્રકારે જે પ્રકારની ગ્રંથિઓ હું બધી ધરાવતો હોઉં, ગ્રંથિ કોને કહેવાય? ઉપાધિમાં અહમ ભાવ જેનો ખ્યાલ એ ગ્રંથિ. તો વેદાંત શાસ્ત્ર કહે છે કે હંમેશા હું મારા પોતાનાથી સમાન હોવું જ છું, એમાં કોઈ વિકલ્પ નથી. હું સ્વયં પ્રકાશ છે, તો ચૈતન્ય સ્વયં પ્રકાશ છે. પણ ઉપાધિ સાથે મિશ્રિત થતું ઉપાધિ સ્વયં પ્રકાશ બની ગઈ, અહંકાર સ્વયં પ્રકાશ બની ગયો. અહંકાર હું માનવાની ટેવ છે એટલે એ પ્રકારનો જ ખ્યાલ મારા વિશે જન્મે. એમાં પરિવર્તન આવે શ્રવણથી, મનનથી અને નિધિધ્યાસનથી સભાનતા લાવવાની. માત્ર જાણું છું એ બહુ સુંદર છે. કામમાં ક્યારે લાગે? જ્યારે તાકડે મને યાદ આવે ત્યારે, નહીં તો કામ ના લાગે. તાકડે એટલે વ્યવહાર કરતી વખતે મને સ્મરણ, મારી સભાનતા હોય કે હું બ્રહ્મ છું, ચિદાત્મા છું, તો જ ચિદાત્મા હોવાનું જ્ઞાન ઉપયોગી થાય, નહીં તો ના થાય. આમ ઘણી વાર આપણે સાવધાન ન હોઈએ ત્યારે આપણા સ્વભાવથી અત્યંત વિપરીત વર્તા હોઈએ છીએ. થઈ જાય જૂની ટેવો, એવા શબ્દો બોલાઈ જાય, એવું જૂના જમાનામાં થતું હોય. લોકો જોયા કે સ્વામી એવું બોલે છે, એવા શબ્દો બોલે. એનો વાત કે સાવધાની. એ સાવધાની ત્યાં સુધી આપણે કેળવવી પડે જ્યાં સુધી સ્વભાવ ના બની જાય.
ચિદાત્મનોપી મે તત્ર, ચિદાત્મા છું અર્થાત ચિદાત્મા છું, જ્ઞાનમાં નિષ્ઠ છું. નૈવ લોમાપી હિંસતે, ત્યાં કોઈ પ્રકારનો ભય નથી, પશ્ચાતાપ નથી, કારણ કે કોઈ કર્તૃત્વ નથી. દુઃખ સાથેનો સંપૂર્ણ વિયોગ થઈ ગયો છે. સવારે ચર્ચા કરી તેમ ઉપાધિમાં અહમ ભાવને કારણે આપણે ચિદાત્મામાં દુઃખ સાથેનો સંયોગ કરી લેતા હોઈએ છીએ, જે નથી કરી લેતા હોઈએ છીએ. ઉપાધિ સાથે વિયોગ. કેવી રીતે વિયોગ? અજ્ઞાનથી વિયોગ. નહીં વલોમાં આપી હિંસતે, તો મારો વાળ પણ આંકો થતો નથી. ત્રિશિષાણમ ઇત્યાદિ ગ્રંથસ્ય ઇન્દ્ર સ્તુતિ પરત્વ નિષેધન. તો આ મૂળ ઉપનિષદમાં છે ત્રિશીર્ષાણમ ત્વાષ્ટમ અહનમ. ત્યાં જ્યાં ઇન્દ્ર, જે આપણે જોઈ ગયો અહીંયા પણ કે ઇન્દ્રે પોતે કોનો કોનો વધ કર્યો, એમ છતાં પણ મારો વાળ પણ માખો ન થયો. તો નૈવ લોમાપ હિંસતે, અહીંયા જો, અથવા તો મુખાન નીલમ ને વેદીતી. હા, મેં તસ્ય મેં તત્ર ન લોમ ચ મા મીયતે. આગળ કહ્યું. પછી કહે છે કે મારા મુખની કાંતિમાં કોઈ પ્રકારનો ફેર નથી પડતો. હજી બધું કહ્યું. એ ઇન્દ્ર સ્તુતિ, આ બધી ઇન્દ્ર અભિજાતના દાવો કરે છે ને કે આ અભિજાતનું ઘોર કૃત્ય કરવા છતાં પણ મારો વાળ પણ વાંકો ન થયો, મારા મુખની કાંતિમાં કોઈ ફેરફાર ન થયો. ઇન્દ્ર કહે છે. એટલે ઇન્દ્ર સ્તુતિ પર, એટલે આપણે કોઈને શું લાગે? આ બધા વાક્યો છે એ ઇન્દ્રની સ્તુતિ કરવા માટે છે, ઉપનિષદના વાક્યો. એટલે આ વાક્યોનો તાત્પર્ય કહે છે ઇન્દ્ર આ પ્રકારે દાવો કરે છે જાણે બહાર. તો એનું તાત્પર્ય શું છે? વિદ્યાયા તત્પરત્વમ વર્ણયન. આ બધું ઇન્દ્ર જે કહે છે એ ઇન્દ્રનું મહાત્મ્ય નથી, પણ વિદ્યાનું મહાત્મ્ય છે. એ વાત ઇત્યાદે મુખાન નિયનમ વેદ, તો વેદ ઇતિ અંત્યસ્ય તાત્પર્યમાહ. એની પછી છે તો આ બધા શ્લોકનો તાત્પર્ય શું છે એ વાત 17મા શ્લોકમાં કરે છે. મહાત્મ્યમ મમ નૈતત્સ્યાત્ કિંતુ જ્ઞાનસ્ય તદ્ભવેત અન્યોપી માં ચિદાત્માનં વેત્તિ ચેત તત્ફલં ભવેત. પાપ સંબંધ રાહિત્યમ ફલમ ન દેવેન્દ્રસ્ય સ્વીય મહિમા અતિશયન. આ પ્રકારે ઘોર કર્મ કરવા છતાં પણ પાપ સંબંધનું, કે મને કશી વસ્તુ સ્પર્શ ના કર્યો, અર્થાત પાપ સાથે મારે કોઈ સંબંધ નથી, આવું ઘોર કર્મ કરવા છતાં તદ્રૂપમ ફલમ ન, એ જે ફળ છે ન દેવેન્દ્રસ્ય, એ દેવેન્દ્રનો મહિમા નથી, સ્વી મહિમા અતિશયન. ટૂંકમાં દેવેન્દ્રમાં, ઇન્દ્રમાં કોઈ મહાન પોતાનો મહિમા હોય એટલે પાપનો સ્પર્શ નથી એવું નથી. કિંતુ તદીય આત્મજ્ઞાન મહિમના, દેવેન્દ્રમાં આત્મજ્ઞાન છે એનો મહિમા છે, દેવેન્દ્રનો મહિમા નથી. એ કેમ સ્પષ્ટ કરે છે?
અતઃ અન્યોપી ચિદાત્માનં વેત્તિ ચેત તસ્યાપી. આ જ્ઞાનનો મહિમા છે, માટે કોઈ અન્યને પણ આ જ્ઞાન હોય તો એનો આવો જ મહિમા છે. એટલે કે આ પ્રકારનું કર્મથી ઇન્દ્ર પર કોઈ પ્રભાવ ન પડ્યો, એ ઇન્દ્રનો મહિમા નથી, એ જ્ઞાનનો મહિમા છે. તો જ્ઞાનનું અનુસરણ કોઈ પણ કરી શકે. ઇન્દ્ર તો આવી પદવી ધરાવે છે, આવું સામર્થ્ય ધરાવે છે, માટે એને પાપ કર્મ ન સ્પર્શતો દૂર રહેતો એનાથી ઇન્દ્ર છે. પાપ કર્મ કે ભાઈ દૂર રહો, કંઈક વજ્રનો ઘાત કરશે તો કે નહીં, ઇન્દ્રનું મહાત્મ્ય નથી, એ તો જ્ઞાનનું મહાત્મ્ય છે. તેથી અન્યો બી ચિદાત્માનં વેત્તિ ચેત, અન્ય કોઈ પણ હું ચિદાત્મા છું એ પ્રકારે જાણે, તસ્યાપી તો એને પણ કોઈ દુરિત સંબંધ ન સ્યાત, દુરિત સાથે પાપ સાથે કોઈ સંબંધ ન થાય. એ પાપની જ વાત કરવામાં આવી. પાપથી ભય જન્મે, દુઃખ જન્મે, એટલે દુઃખ સંબંધ રાહિત્યમ. અહીંયા તો કે આત્મજ્ઞાનથી શું થાય? દુઃખ સંબંધ રાહિત્યમ થાય. એટલે દુઃખ સંબંધ જેને થાય એ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું. આ બધા પાપ કર્મ છે, અને પાપ કર્મ તો ફળમાં દુઃખ ઉત્પન્ન કરે છે. તો એ જેને પાપ કર્મ કર્યું છે દુઃખ સાથે સંબંધ થવાનો જ છે. અને તો પણ આત્મજ્ઞાનથી કે દુઃખ સંબંધ રાહિત્ય છે એ કહેવા માટે આ બધું કહેવામાં આવ્યું. આ બધું અર્થવાદ છે. આમ તો ઇન્દ્ર કર્યું વગેરે કર્યું હશે, ભગવાન જાણે કર્યું હશે. અર્થવાદ એટલે શું છે? આ સ્તુતિ માટે છે. કોની સ્તુતિ? જ્ઞાનની સ્તુતિ માટે છે. તો જ્ઞાનની સ્તુતિ કરવા માટે ઇન્દ્ર પાસે આ બધું કહેવડાવવામાં આવ્યું. અને આવી જાતનું ઘોર કૃત્ય કરવા છતાં પણ જ્ઞાનના પ્રભાવને કારણે એને કશું સ્પર્શતું જ નથી, કારણ કે ચિદાત્માને કંઈ સ્પર્શતું નથી. એ રીતે ચિદાત્માનો મહિમા તો ખરો જ, આ ચિદાત્માનો મહિમા છે. એ તો બધાને પણ થશે, એટલે મુખ્યત્વે આ જ્ઞાનનો મહિમા છે. મહાત્મ્યમ નહીં તત્સ્યાત એતદ મહાત્મ્યમ ન સ્યાત. આજે મેં કહ્યું મારો વાળ પણ વાંકો ન થયો, મુખની કાંતિમાં પણ કોઈ નિસ્તેજતા ના આવે, એ કંઈ મારું મહાત્મ્ય નથી. કિંતુ જ્ઞાનસ્ય તદ ભવેત, તદ મહાત્મ્ય જ્ઞાનસ્ય ભવેત. એ તો જ્ઞાનનું મહાત્મ્ય છે. એટલા માટે અન્ય જ્ઞાનનું મહાત્મ્ય હોવાના કારણે અન્યો અભિમામ ચિદાત્માનં વેત્તિ ચેત. ઇન્દ્ર હવે ચિદાત્માનો વાત કરી રહ્યો છે. ચિદાત્મનો બી મેં તત્ર નહીં લોમા હિંસત. હું જે ચિદાત્મા છું એનો વાળ પણ આંકો થતો નથી. અન્યો બી મામ ચિદાત્માનં વેત્તિ. મામ વિજાનહી જ્યારે કહેવામાં આવ્યું કે મને જાણ, તો મામ ચિદાત્માનં વેત્તિ, હું જે ચિદાત્મા છું એ મને જાણે છે. અન્ય બી કોઈ પણ ટૂંકમાં એવું નથી કે ઇન્દ્ર હોય કે આવી જાતનું મહાત્મ્ય ધરાવતા હોય, એવી જરૂર નથી. ઉપાધિ ગમે તે હોય, ભલે ને ભાઈ ચંડાલો સતુ દ્વિજોસ્થી ગુરુ મમ ગુરુ ઇતિ એવા મનીષા. એ ચંડાલ હોય કે બ્રાહ્મણ હોય, જેના જ્ઞાન છે મારા ગુરુ છે, આ પ્રકારે ચિદાત્માન વેત્તિ ચેત કોઈ પણ હોય. એટલે એનો અર્થ એ તો જ્ઞાન પ્રાપ્ત, અહીં કહેવામાં આવે એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્તિ માટે કોઈ પ્રકારની બીજા પ્રતિબંધકો નથી. માત્ર એ જ્ઞાનની યોગ્યતા હોવી જોઈએ, સાધન ચતુષ્ટય સંપત્તિ હોવી જોઈએ. એ ખરું. પછી ગમે તે હોય, દેવતા છે મળે જ્ઞાન થાય, મનુષ્ય મળે ના થાય, બ્રાહ્મણ છે મળે થાય ને પેલો એવું અહીં કહેતા નથી. જે કોઈ હોય જેનામાં યોગ્યતા છે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એ પ્રકારની ઉદારતા આપણે અહીંયા જોઈએ છે. ચાંડાલો દ્વિજોસ્તુ ગુરુ ઇત્યેષા મનીષામાં. આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર ચંડાળ હોય કે બ્રાહ્મણ હોય, મારા ગુરુ છે. એ તો જ્ઞાન માટે જાણે કે જાતિ વગેરે કોઈ જાતને બાંધ છોડ કે નથી.
એવું ખરું કે ભાઈ અમુક જાતિનો હોય એટલે એનામાં કદાચ અમુક સૂઝે જ નહીં એવું કરે કે, પણ છતાંય એવા દૃષ્ટાંતો છે આપણા શાસ્ત્રોમાં કે ઘણા હીન જાતિના મનુષ્યો મોટા મોટા સંતો થઈ ગયા છે. એટલે આ જાતિ વગેરે છે એ એમાં કોઈ પ્રકારની બાધા નથી લાવતું. આમ લાવે સામાન્ય, પણ લાવે એવો નિયમ નથી. અન્ય વિમાન ચિદાત્માનમ વેતી છે. બીજું કોઈ હોય જો હું ચિદાત્મા છું એને મારું જ્ઞાન આત્મરૂપે જ્ઞાન હોય તત્ફલમ ભવેત, મારે એને પણ ફળ પ્રાપ્ત થાય. અને તેથી આ કહેવામાં આવ્યું. આ માત્ર ઇન્દ્રને જ લાગુ પડતું હોત તો આપણે કોઈ રસ ના હોત ને. ભગવાને અર્જુન જે ઉપદેશ કર્યો માત્ર અર્જુન માટે જ હોત તો ભાઈ આપણે એનો ઉપયોગ આપણે માટે માત્ર એ ઇતિહાસ છે. સામાન્ય જ્ઞાન માટે સારું છે કે અર્જુન આવું હતું, આમ થયું તેમ થયું, મને તમને શું. પણ નહીં, અર્જુન તો આપણો પ્રતિનિધિ છે, એના માટે એને જે કહેવામાં આવ્યું આપણને કહેવામાં આવે છે. એટલે એને જે જ્ઞાન તો મને પણ થઈ શકે. આવું હોય તો જ આપણે આ વસ્તુમાં રસ લઈએ ને. એ રીતે જિજ્ઞાસુઓ હોય એમનામાં ઉત્સાહ પ્રેરવા માટે, રસ જન્માવા માટે, ઉત્સાહ પ્રેરવા માટે આવું કહેવામાં આવે કે મને પણ થઈ શકે, એવું મને થવું જોઈએ, મને પણ જ્ઞાન થઈ શકે. એવું થાય તો જ પછી બધો પ્રયત્ન થાય, નહીંતર ના થાય. બે આપણું કામ નહીં. જેવું આપણા મનમાં થાય કે આપણું કામ નહીં, એટલે આપણે મળો યોગીઓને મહાપુરુષોની સિદ્ધિઓને વર્ણનમાં આપણું તો કામ જ નહીં આ બધું. પણ એમાંય પણ એનું જે જ્ઞાન અંશ છે એ હું પણ પ્રાપ્ત કરી શકું એવું હોય તો પછી આપણે એના માટે પ્રેરાઈએ. એટલે ચિદાત્માન વેતી ચેત, કોઈ પણ ચિદાત્મા મારું જ્ઞાન પ્રાપ્ત કરે, આત્મા થયા તત્ફલમ હવે એને પણ આ ફળ પ્રાપ્ત થાય. અર્થાત પાપના સ્પર્શથી મુક્ત થઈ જાય, અંદરથી દુઃખથી મુક્ત થઈ જાય. મોક્ષસ્ય કદાપી નાશરાહિત્યાત કેના વાપેને કદાપી તસ્ય નિવારણ નહીં ભવેત. મોક્ષ કેવો છે? અનિત્ય છે. હવે આત્મા નિત્ય છે અને મોક્ષ કે મુક્તિ આત્માનો સ્વભાવ છે માટે નિત્ય છે. મોક્ષ કેમ નિત્ય છે? કારણ કે મોક્ષ કહો, મુક્તિ, આત્મા નિત્ય મુક્ત છે. એ મોક્ષ નિત્ય ક્યારે બને? જ્યારે આત્મામાં નિષ્ઠા હોય ત્યારે. એ તો નિત્ય ના બને. ટૂંકમાં નિષ્ઠા ન હોય તો આપણે બે ધ્યાન હોય એ બહુ વિવેકશીલ બહુ લાંબુ વર્ણન કરવામાં આવ્યું ને, તો આપણું વર્તન પણ એવું થઈ જાય જે આપણે છાજેવું ના હોય ટૂંકમાં. એટલે મોક્ષ નિત્ય એવું ક્યારે કહેવાય? જ્યારે જ્ઞાનમાં નિષ્ઠા હોય ત્યારે, બધા પ્રકારના અવરોધો દૂર થઈ ગયા હોય. આત્મા નિત્ય છે અને મોક્ષ આત્માનો સ્વભાવ એ રીતે નિત્ય છે. પણ આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું મોક્ષ એને કહેવાય ક્યારે? જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે. ચાલો એ કહે છે મોક્ષસ્ય કદાપી નાશ રાહિત્યાત. એકવાર મુક્ત થઈ ગયા તો પછી એનો ક્યારે નાશ ન થાય. આ પ્રકારે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી અને મુક્તિ પ્રાપ્ત કરી પછી કોઈ એમાં કશી એમનો અડચણ ના લાવી શકે. દેવતાઓ પણ એમાં પછી ન અભૂત્યા ઈશતે. દેવતાઓ પણ એને અન્ય થવામાં કોઈ રીતે શક્તિમાન નથી. પછી કહ્યું આમાં ઉપનિષદમાં આટલું થયું. બીજા ન તો ન તત્રમાં ન લોમ છે મામીયતે કહ્યું. સૈવ મામ વિજાનીયાત. શેમાં ઉપનિષદમાં એ સૈવ મામ વિજાનીયાત એમ અહીંયા વ્યાખ્યાન કરવામાં આવ્યું. અન્યો વિવામ ચિદાત્માન વેતે ચેત તત્ફલમ લભે. સૈવ મામ વિજાનીયાત ન અસ્ય કેન ચ કર્મણા લોક મીયતે.
કોઈ કર્મથી એનો લોક છે એ નષ્ટ થતો નથી. ન માતૃવદેન ન પિતૃવદેન ન સ્તે ન ભ્રૂણ હત્યા. બધા મહાપાતક કહેવામાં આવે છે. માતાનો વધ અને પિતાનો વધ અને ચોરી કરવી, ભ્રૂણ હત્યા કરવી. આ ભ્રૂણનો અર્થ તો વિદ્વાન બ્રાહ્મણ એવો કરવામાં આવ્યો. એટલે આપણે ભ્રૂણનો અર્થ તો ભ્રૂણ કરીએ, કરવો જોઈએ એ ભ્રૂણ હત્યા. હું તો એવો જ આશા કરું છું. પણ આ લોકો ભ્રૂણનો અર્થ કે એ બધા વિદ્વાન બ્રાહ્મણ એવો કરતા હોય છે. નાસ્ય પાપમ છે ન ચકૃષ મુખાન નીલમ વેતીતી. ટૂંકમાં નસ્ય પાપમ છે ન ચકૃષ, એને પાપ સ્પર્શતું જ નથી. મુખાન ચકૃષ ન ચકૃષો મુખાન નીલમ વેતીતી. અને આ પ્રકારનું કર્મ કરનારની મુખની કાંતિમાં કોઈ પ્રકારની કાળાશ આવતી નથી, એમાં કોઈ ક્ષય થતો નથી. આ જે કહ્યું ને એ હવે સમજાવે છે. આ વાક્ય અંશ છે ને જે વાંચ્યો ને તો કહે છે આગળ, વાચા વા મનસા માતૃ વદાદીન કુરુતે યદી તથાપિ જ્ઞાનિનો મોક્ષઃ નખ્યેતૈર્વિનિવાર્યતે. પાપં કૃતવતોપ્યસ્ય મુખે હર્ષક્ષયો નહીં. ન મુક્તિર્નશ્યતિ ઇત્યેવં શાસ્ત્રૈરસ્ય વિનિશ્ચયાત. વાચા વા મનસા માતૃવદાને નિધિકુરુતે. ન માતૃવદેન પિતૃવદેન સ્તેયેન. મહાપાતક, પંચમહાપાતક કહેવામાં આવે છે. ભ્રૂણ હત્યા એટલે માતૃવધાદીનમાં બધું આવી ગયું કે માતૃવધ વગેરે કરે. પણ વાચા વા મનસા તો એ ટીકાકાર કહે છે અત્ર શ્રુતો માતૃવધનિત્ય વાચા વા મનસા વા માતૃવધાદિનિતિ વ્યાખ્યા. ટૂંકમાં શ્રુતિમાં માતૃવધેન પિતૃવધેન એવું કહ્યું, એની વ્યાખ્યા શ્લોકમાં કેવી રીતે કરી? વાચા વા મનસા માતૃવધાદિન કુરુતે. વાચા વા મનસા વા ઉમેરવામાં આવ્યું. શ્રુતિમાં તો કોઈ માતાનો વધ કરે, પિતાનો વધ કરે, ગમે તે કરે તો એને કશું ના થાય. તો પણ અહીં શું કહે છે? વાચા વા મનસા માતૃવધાદિન કુરુતે યદી. વાણીથી કે મનથી? વાણીથી વધ કરવો એટલે જાહેરમાં અપમાન કરવું, એનું અશસ્ત્ર વધ કહેવામાં આવે છે. જે અત્યંત પૂજનીય હોય એનું અવિરત અપમાન કરવું જાહેરમાં, એને વધ કહેવામાં આવ્યો. તો એ પ્રકારનો વધ પણ ના કરે. મનસા, મનની અંદર એ પ્રકારના વિચારો સેવવા, એને આપણે માનસિક હિંસા કહીએ, માનસિક વધ કહીએ. તો આ ગ્રંથકારે ઉપનિષદમાં આ પ્રકારનું કોઈ વિશેષણ કહ્યું નથી. માતૃવધેના, માતાના વધથી કયા પ્રકારનો વધ છે એ ત્યાં કહેવામાં આવ્યું નથી. એ આ ગ્રંથકાર કહે છે વાચા વા મનસા. વાણીથી, મનથી કે મનથી પણ માતૃવધ એ સિવાયના જે અહીંયા પાપ કહેવામાં આવ્યા, માતૃવધ છે, પિતૃવધ છે, સ્તેયમ એટલે કે ચોરી કરવી, ભ્રૂણ હત્યા કરવી, તો એની આ પ્રકારની વ્યાખ્યા કરી. જ્ઞાન કાયને માતૃવાદી ન સંભાવ્ય તે અભિપ્રાયણ. તો ગ્રંથકારે આ પ્રકારની વ્યાખ્યા કરી કે વાણીથી કે મનથી પણ જ્ઞાની પુરુષ માતા પિતાનો વધ નથી કરતો, કે ચોરી નથી કરતો, વગેરે વગેરે, કે ભ્રૂણ હત્યા નથી કરતો. કેમ કે દેહથી તો ના જ કરે. એટલે કે ગ્રંથકારના અભિપ્રાયો લાગે છે. ગ્રંથકારે ઉપનિષદના વાક્યની આ પ્રકારે વ્યાખ્યા કરી. ઉપનિષદમાં કોઈ પ્રકારનો વિશેષણ નથી આપી, શરત નથી આપી કે માતૃવધ પિતૃવધ કયા પ્રકાર બધા હોય. અહીંયા ગ્રંથકારે એક શરત આપી
વાચા વા મનસા, એનો અર્થ એવો થયો કે દેહથી મારી નાખે તો સમાવેશ નથી. ના, દેહથી મારી નાખવાનો સંભવ જ્ઞાની પુરુષમાં છે જ નહીં. એવું ગ્રંથકાર માનીને કહે છે કે પણ છતાં બોલીને થાય કદાચ તમારાથી કે મનમાં એ પ્રકારે વિચાર આવે એ પણ સંભવિત એવું થાય તો પણ ગુરુદય યદી કદાચ કરે તો તથાપિ જ્ઞાનના મોક્ષ ન હિ એતૈ વિનિવાર્યતે. તો આઈતૈ આ બધા પાપોથી પણ જ્ઞાનીના મોક્ષ ન વિનિવાર્યતે, આ બધા પાપ જ્ઞાનીના મોક્ષનું નિવારણ કરી શકતા નથી, અર્થાત જ્ઞાનના મોક્ષનો નાશ કરી શકતા નથી. આવા ઘોર પાપ પણ. પાપમ ચ ન ચક્ષુષો મુખમ નીલમ વેત્તિ ઇત્યસ્ય વ્યાખ્યા. આ પાપ છે એના મુખની કાંતિને પણ હટાવી શકતા નથી. એ વ્યાખ્યા કરી. પાપમ કૃતવતોપ્યસ્ય મુખે હર્ષક્ષયો નહીં. ટૂંકમાં પાપ કરનાર માટે પણ એના મુખ પર હર્ષનો ક્ષય થતો નથી. અર્થાત જ્ઞાની પુરુષ તો પ્રસન્ન હોય છે. કંઈક અયોગ્ય થઈ જાય તો પ્રસન્નતા તરત જતી રહે, પણ નહીં આ પ્રકારનું કર્મ કરવા છતાં પણ એના મુખ પર પ્રસન્નતામાં કોઈ પ્રકારનો ફેર નથી પડતો. પ્રસન્નતાયાન્નગતા અભિષેકતઃ તથા ન મમલે વનવાસ દુઃખતઃ મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે. ભગવાન રઘુનંદની મુખાંબુજ શ્રી, એના મુખ કમળની જે શોભા છે, સૌંદર્ય છે, એમાં કોઈ પ્રકારનો ફેર ન પડ્યો. એમને વનવાસ મળે કે પછી એમને રાજ્ય ગાદી મળે. મુખે હર્ષક્ષયો નહીં, ભગવાનની પ્રસન્નતામાં કોઈ પ્રકારનો ફેર ન પડ્યો. તેવી રીતે જ્ઞાનીના મુખ હંમેશા પ્રસન્ન જ હોય, હર્ષ ના હોય. હર્ષ જાણે કે એની વધારે પડતી અભિવ્યક્તિ છે, પ્રસન્નતા તો હોય. હર્ષ ક્ષયો નહીં, એના હર્ષનો કોઈ રીતે ક્ષય થતો નથી. એ સુધી મુખાન નીલમ ન મુખાન નીલમ ન ચ ચક્રુષો મુખાન નીલમ વેદીતી. આ પ્રકારનું પાપ કરનારને મુખનું જે એની કાંતિ છે એમાં કોઈ પ્રકારનો વિકાર નથી થતો. એની આ પ્રકારની સમજ આપી. પાપમ કૃતવતોપ્યસ્ય મુખે હર્ષક્ષયો નહીં, એ જે છે ને એ સૂચના એ વાક્યની ગ્રંથકારે સમજ આપી કે મુખની કાંતિ લીન થતી નથી. એનો અર્થ એ તો કે આપણે શું ખબર પડે તો કે એના હર્ષનો ક્ષય થતો નથી, એવું સમજવાનું. ન મુક્તિર નશ્યતી, એટલે નીલમ એનો હર્ષક્ષય એવું કહેવામાં આવ્યો. હર્ષક્ષય પ્રાયણ મુખ વૈવરણી દર્શનાર્થ. આમ તો હર્ષ જતો રહે તમારો ચહેરો ફિક્કો પડી જાય, એવું કંઈ થતું નથી. એટલે તમારા ચહેરાની કાંતિ પણ જતી એમ પણ કહેવાય, ચહેરો ફિક્કો પડી જાય તો હર્ષક્ષય થાય એ તો મનમાં તો તમારો ચહેરો ફિક્કો પડી જાય, કંઈક હર્ષ જતો રહેતો. ન મુક્તિર નશ્યતી તેવ શાસ્ત્રૈ અસ્ય વિનિશ્ચયાત. તો કેમ જે શાસ્ત્રૈ વિનિશ્ચયાત, શાસ્ત્રોએ નિશ્ચય કર્યો છે અસ્ય મુક્તિ ન નશ્યતી ઇતિ એવમ. આ જ્ઞાની પુરુષની મુક્તિ નાશ પામતી નથી. ગમે તે કર્મ કરવા છતાં પણ જ્ઞાની પુરુષની મુક્તિ નાશ નથી પામતી, એવો નિશ્ચય શાસ્ત્રો વડે થયેલો છે. અંતિથી એવું હોવાને કારણે શાસ્ત્ર વડે જે નિશ્ચય થાય એ તો આપણે જો પ્રત્યક્ષ અનુમાનથી આપણે નિશ્ચય કરી શકતા હોઈએ. પ્રત્યક્ષ અનુમાન વગેરે જે છે એનાથી જે નિશ્ચય ના થાય, જે જ્ઞાન ના થાય, જે પ્રાપ્ત ના થાય, એ એનું સાધન જે બતાવે એને વેદ કહેવાય. એટલે શાસ્ત્રોએ નિશ્ચય કર્યો છે કે આની મુક્તિનો નાશ. હવે આપણે કેવી રીતે નિશ્ચય કરી શકીએ મુક્તિનો નાશ થાય કે નહીં? નિશ્ચય તો શાસ્ત્ર જ કરી શકે. આમ તો આપણે પણ એ સમજી તો શકીએ મુક્તિ શું છે. જ્ઞાન નિષ્ઠાને મુક્તિ કહેવાય.
સ્વરૂપ નિષ્ઠાને મુક્તિ કહેવાય. તો સ્વરૂપનો ક્યારે નાશ ન થાય. જે સ્વરૂપભૂત નથી એનો નાશ થાય. સ્વરૂપનો ક્યારે નાશ થાય. બાકી ધન સંપત્તિ કીર્તિ બધી વસ્તુઓ નાશ થઈ શકે, પણ હું છું, અસ્મિ અહમ અસ્મિ સદા ભામી કદાચિત નાહમ પ્રિય, હું અસ્તિ ભાતિ પ્રિય છું એનો ક્યારે નાશ. કારણ કે એ શું છે? સ્વભાવ છે. નહીં સ્વભાવના વ્યાવર્તે, વસ્તુના સ્વભાવ ક્યારેય પણ દૂર ન થાય. મુક્તિ સ્વભાવ છે, માટે મુક્તિ નાશ ના થાય. એ પ્રકારની આપણે તર્ક પણ આપી શકીએ, યુક્તિ પણ આપી શકીએ કે સ્વભાવનો અન્ય થવાવ ક્યારે પણ ન થાય. મુક્તિ મારો આત્માનો સ્વભાવ છે, પણ ક્યારે પણ અન્ય થવાવ ન થાય, ક્યારે નાશ ન થાય. પણ ચાલો, હર્ષ ક્ષયનો શું અર્થ થયો? એની મુક્તિનો નાશ થયો. આ પાપ એને લાગે ને તો એના મુખ પર આવી જાતની એનું તેજ નષ્ટ થઈ જાય, મુખ પર કાલીમાં આવે, મુખ પર એ પ્રકારે શરમ સંકોચનો ભાવ આવે, લજ્જાનો ભાવ આવે, અથવા તો આત્મ તિરસ્કારનો ભાવ આવે. આ બધું શું બતાવે છે? બંધન બતાવે. કારણ કે આ બધી વસ્તુઓ તો મનની વૃત્તિઓ છે, એમાં અહમ ભાવ હોય તો જ આ પ્રકારની લાગણી મને થાય. એટલે મુક્તિનો નાશ થાય કે નહીં આપણે નક્કી ના કરી શકીએ. એટલે કહ્યું શાસ્ત્રે અસ્ય વિનિશ્ચયાત, મુક્તિનો નાશ થતો નથી, એનો નિશ્ચય શાસ્ત્રે જ કર્યો છે. અને આપણે જોઈ શકીએ કે એના મુખની કાંતિમાં કોઈ પ્રકારનો વિલય થતો નથી. અજ્ઞ વિજ્ઞયો ચિત્ત સ્વરૂપે પાપ સંબંધિત તુલ્યત્વાત. આ તો આપણે જ્ઞાનીની વાત કરી કે ચિદાત્મનો મેં તત્ર, હું ચિદાત્મા છું. તો ચિદાત્મા હોવ હોય કે ઇન્દ્રનો ઇજારો છે? અજ્ઞ વિજ્ઞયો ચિત્ત સ્વરૂપે પાપ સંબંધિત આ સંબંધ તુલ્યત્વાત. અજ્ઞાની હોય કે વિજ્ઞાની હોય, બંનેનો આત્મા ચિદાત્મા જ છે ને. એવું નથી કે જ્ઞાન થયું માટે હવે આ જ્ઞાનીના આત્માને પાપ નથી સ્પર્શતું જ નથી. ટૂંકમાં ચૈતન્યનો સ્વભાવ છે કે કશી વસ્તુ એને સ્પર્શે નહીં. અસંગ હોય એમ પુરુષ. જ્ઞાની ન સ્પર્શે એમ કહ્યું કારણ કે જ્ઞાની પોતાને ચિદાત્મા જાણે છે, માટે ન સ્પર્શે. પણ તમે ન જાણતા હોય એટલે ચિદાત્માને સ્પર્શે એવું નથી. અજ્ઞાની મનુષ્ય ભલે પોતાને અહંકાર માનતો હોય, હું ચિદાત્માનું જ્ઞાન ન હોય તો પછી એને સ્પર્શે કે ના સ્પર્શે? તો કે ભાઈ પ્રશ્ન થયો કે ના સ્પર્શે. અજ્ઞાની પણ જ્ઞાની ચિદાત્મા છે તો અજ્ઞાની પણ ચિદાત્મા છે. ચિદાત્માને પાપ ન સ્પર્શતું હોય તો અજ્ઞાનીના આત્માને પાપ ન સ્પર્શે. તો ફેર શું પડે બેમાં? જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ્ઞાનીમાં ફેર શું પડ્યો? કારણ કે ચિદાત્માનો સ્વભાવ છે કે કશું સ્પર્શતું નથી અસંગ હોવાને કારણે. એટલે જ્ઞાની હોય પણ ચિદાત્મા છે, અજ્ઞાની ચિદાત્મા છે. ચિદાત્માને સ્પર્શવાનું નથી તો જ્ઞાન થવાથી આપણે ફેર શું પડ્યો? તત્વવિદ કો વિશેષ એથી પૃચ્છતી. તો પછી તત્વવિદ, આ તત્વજ્ઞાની છે એનામાં શું વિશેષતા છે અજ્ઞાની કરતા? બધીનો આત્મા ચિદાત્મા જ છે, તો પછી જ્ઞાન થવાથી શું ફેર પડ્યો? તો એ વાત કરે છે પછીના શ્લોકમાં. નનુ મૂઢસ્યાપિ નાસ્તે ચિન્માત્રે પાપલેપનમ તતઃ કોતિશયસ્તત્તત્વ વેદસ્યાદિતિ ચેચ્છૃણુ. પોતે જ પ્રશ્ન ઊભો કરે છે. નનુ મૂળસ્યાપિ ચિન્માત્રે, મૂળનું સ્વરૂપ પણ ચિદાત્મા જ છે. પાપ લેપનમ નાસ્તિ, માટે ચિદાત્માને તો મૂળ હોય ગમે તો હોય, પાપનો કોઈ લેપ નથી. તતઃ કો અતિશય તત્વવિદસ્યા, તો પછી
તત્વજ્ઞાનીમાં શું ફેર પડ્યો? આટલું બધું કર્યા પછી તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું તો આત્મામાં સ્પર્શ થતું નથી. પેલાને જાણ્યા વગર સ્પર્શ થતું નથી. તો જાણ્યા વગર પણ ચિદાત્માને પાસ સ્પર્શ થતું નથી. આપ કહો છો કે જાણ્યું છે માટે સ્પર્શ થતું, ફેર શું પડ્યો? મૂળ તત્વવિદો અભાવ આશંક્ય સમાધિમ પ્રતિજાનીતે. એટલે કોઈ પૂછે પ્રશ્ન કે મૂળ કહો કે તત્વવિદ કહો, પણ બંનેમાં આવો કંઈ ફેરફાર જણાતો નથી. અંતેથી હવે એનો એટલે આ પ્રકારનો આવી જાતની શંકા કરનારની આશંકા શંકાએ રજૂ કરવામાં આવી. શેના માટે આવી શંકા જન્મે? એનું સમાધાન કરવા માટે. તો એથી છેદશું આ પ્રકારે પહેલાં પ્રશ્ન કરવામાં આવે, શંકા કરવામાં આવે. ક્યાં સુધી? નનુથી મળે ને મૂળસ્યાપી નાસ્તિ ચિન્માત્રે પાપલેપનમ તતઃ કોતિશય તત્વવિદસ્યાદિતિ ચેત. આ શંકા થઈ. પછી શૃણો તો સાંભળે. એ શું છે? પ્રતિજ્ઞા છે. હજી સમાધાન થયું નથી, પણ સમાધાન પ્રતિજાની. સમાધિ એટલે શું? સમાધાન. હા, પ્રશ્નનું સમાધાનની પ્રતિજ્ઞા કરે. શૃણો તો સાંભળ, અર્થાત એ શંકાનું સમાધાન કરશું. તો કહે છે અહંકર્તૃગતમ પાપમ અજ્ઞાત્વા આરોપ્યતે ચિતિ તેન જ્ઞાનિર્મુખે ભાતિ જન્માપી નરકે ભવેત. વસ્તુત અજ્ઞચિતિ અભી પાપ સંબંધો નાસ્તિ. વાત સાચી જ છે. અજ્ઞાનીના આત્મા પણ ચિત્ત સ્વરૂપ જ છે. માટે અજ્ઞાનીના ચૈતન્યને પણ આત્માને કોઈ પાપનો સંબંધ નથી. વાત સાચી જ છે. તો પછી શું? તથાપી તો પણ અહંકાર કદમ પાપમ અજ્ઞાનાત ચિતિ આરોપ્યતે તેન મૂઢેન. પણ જ્ઞાનીના મૂળમાં આટલો ફેર છે. જ્ઞાની છે અહંકારને અહંકાર જાણે છે, આત્માને આત્મા જાણે છે. માટે અહંકારના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરતો નથી. આટલી સાવધાની એનામાં છે. એને અંતર છે જ, પણ અંતર એણે કેળવ્યું છે. આ કયું અંતર છે? જ્ઞાનનું અંતર છે. એક અભિનેતા છે જેણે વેશ ધારણ કર્યો છે, વેશમાં અહંભાવ ધરાવે છે, અંતેથી ભિખારીને જે અપમાન થાય પેલાને સ્પર્શે છે. ખરું ને? હું ભિખારી છું એ પ્રકારનો. એટલે વેશના ધર્મનો પોતા આરોપ કરીને, એ આરોપ કરવાને કારણે સંબંધ થઈ ગયો. જે સંબંધ નથી. અભિનેતા અને વેશ વચ્ચે કોઈ સંબંધ નથી. સંબંધ હોત તો કોઈ વેશ ધારણ કરે નહીં. ભિખારી તો નાશ કરે. વોલ્યુમ વધારવું પડશે એવું લાગે થોડું. એટલે ખરેખર તો વેશનો ક્યારેય પણ અભિનેતા સાથે કોઈ સંબંધ હોતો જ નથી. પછી પેલો અભિનેતા વેશમાં અહંભાવ ધરાવે, હું ભિખારી છું એ પ્રકારનું અભિમાન ધરાવે, તો વેશના ધર્મનો પોતાના પર અધ્યારોપ કરીને વેશને થતાં પછી સુખ દુઃખનો અધ્યારોપ પોતાના પર કરે છે. અને ભિખારીને કોઈ સારી ખૂબ બધી વસ્તુ આપી દે, 5, 10, 25, 100 રૂપિયા આપી દે, એકદમ ખુશ થઈ જાય. હું ભિખારી છું એમ માનનાર અભિનેતા ખુશ થઈ જાય. અને ભિખારી રાહ જોતો હોય, પણ આવી રહ્યો છે સૂટ બૂટ વાળો, મને 10 રૂપિયા આપશે ખરો, આમ જોઈ રહ્યો છે. પેલો જોયા વગર ચાલી જાય છે. નિરાશ થઈ જાય, દુઃખી થઈ જાય. તો કારણ કે વેશમાં અહંભાવ છે, માટે અભિનેતાને આ દુઃખ પણ સ્પર્શે છે. કેમ સ્પર્શે છે? એણે સંબંધ ઊભો કર્યો. કયા પ્રકારનો સંબંધ? અહંભાવનો સંબંધ, અધ્યાસનો સંબંધ. આ વસ્તુ વેદાંત સમજાવે છે.
આપણે બધા સિદ્ધાર્થમાં જ છીએ ને, તો દુઃખ કેમ થાય છે? સુખ દુઃખ થાય છે કેમ? એટલા જ માટે કે જે અહંકાર, વાસ્તવમાં સુખ દુઃખ અહંકારના સ્તરે છે, પણ એને મોહ, મૂળ એટલે જે મોહ પામેલો છે એ શું? અવિવેકી છે. અર્થાત આત્મા અનાત્મા વચ્ચે વિવેક કરી શકતો નથી, જુદા પાડી શકતો નથી. જેમ પેલો અભિનેતા પોતે અને વેશ વચ્ચેનો વિવેક નથી કરી શકતો, અંતર છે પણ એ અંતર જોઈ શકતો નથી. બે છે ને એક થઈ ગયા. અંતેથી ભિખારીને જે બધું થાય છે એ બધી વસ્તુની અસર આના પર થાય છે, એ અધ્યારોપને કારણે. તેવી રીતે એને મૂળ કહેવાય, જે પોતાની ઉપાધિ એટલે વેશ અને આત્મા વિશે વચ્ચે વિવેક નથી કરી શકતો. અંતર છે એ અંતર જાણતું નથી, અને અધ્યાસને કારણે એ અંતર છે પુરાઈ જાય છે, અહમભાવને કારણે. એ અહમ અધ્યાસ કહો, તાદાત્મ્ય કહો, અહમભાવ કહો, એ સંબંધ ઊભો કરે છે. એ સંબંધ વાસ્તવમાં નથી. એ સમજણે કે હોય એ પ્રકારનો એ ભ્રમ જ છે. અજ્ઞાની મનુષ્ય કહે કે હું દુઃખી છું, એ કે એનું સ્વરૂપ નથી, એ ભ્રમ જ છે. પણ ભ્રમને ભ્રમ ન જાણીએ તો એ આપણે માટે સાચો બની જાય. અંતેથી આ ભ્રમ જ જીવીએ બધા. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને. જે મહાપુરુષ જાગૃત છે ત્યાં બધા સૂતા હોય, આ બધા ભ્રમની દુનિયામાં જીવતા હોય. પણ ભ્રમને ભ્રમ ન જાણે તો એ સત્ય જ છે. અંતેથી અહંકર્તુ ગતમ પાપમ, પાપ અહંકારને લાગે. પણ અહંકારમાં તાદાત્મ્ય હોવાને કારણે અજ્ઞાત્વા ચિતિરોપ્યતે. અજ્ઞાત્વા, આમ આ વસ્તુ અજાણતો નથી કે પાપ તો માત્ર અહંકારને લાગે છે. અહંકારમાં બે અંશ છે, ચિત્ત અંશ છે, અચિત અંશ છે. એમાં અચિત અંશ એને પાપ લાગે, એમાં પણ ટૂંકમાં આ બધો દ્વેષ છે ને એ તો અચેતન છે ને, અને તે અચેતન અંશને સ્પર્શે. જો ચેતન સ્પર્શતો હોત તો પછી આપણું કામ કોઈ આપણે મુક્ત થાત જ નહીં. હું દસમો નથી, દસમો ખોવાઈ ગયો છે એવી જાતનો ખ્યાલ છે, ત્યાર પણ દસમો જ છે, નસીબ જોગે. બસ એ જ વસ્તુ. અજ્ઞાત્વા રોપ્યતે છે. કોઈક રીતે આ મૂળ મનુષ્ય પોતાના પર હું દસમો નથી એ પ્રકારનો અધ્યારોપ કરે છે. જે કોઈ કારણ હોય એનું કારણ એને ગણતરી છે, સંખ્યાની. અને પોતાને ગણિતમાં ના લે મારે નવ જ છે એ જાતનો એનો નિર્ણય થયો, એટલે દસમો ખોવાઈ ગયો અને હું દસમો નથી. તો આ પ્રકારનો ભ્રમજનો ગમે તે કારણ હોય, કોઈ આ કથા આપણે કહીએ ત્યારે એમાં કોઈ વાંધા વચકા પાડી શકે તો હોય, આમ ના હોય વગેરે, ચાલો. પણ આ તો કથા શેના માટે છે કે આ રીતે પોતાના વિશે કેવો ભ્રમ જન્મી શકે, અને માણસ આવા ભ્રમથી પીડાતો હોય તો કેવો દુઃખી થાય. તો મનુષ્ય માત્ર દુઃખી છે કેમ? સતત આ પ્રકારના ભ્રમથી પીડાય છે કે હું વેશ છું, ઉપાધિ પૂરતો મર્યાદિત છું. એટલે ખરેખર તો ઉપાધિ ગતમ પાપમ અજ્ઞાત્વા રોપ્યતે, એના નામ અહંકાર. અહંકાર શું છે કે ચૈતન્ય ચિત્ત અચિત ચિત્ત જળ ગ્રંથિ. પાપ છે, અચિતમાં છે, ઉપાધિમાં છે, અને ચિત્ત સાથે જોડી દેવામાં આવ્યું, એ રીતે અહંકાર જાણે સર્જાયો. એ અહંકાર દુઃખી થાય છે. ચૈતન્યને કોઈ દુઃખ નથી, અચેતનને પણ કોઈ દુઃખ નથી, અહંકારને જ દુઃખ છે. તેથી આવું અહંકાર નામની એક હસ્તી ઊભી થઈ આ પ્રકારના અધ્યાસને કારણે. આવી ચર્ચા કરવામાં આવી, વેદાંતમાં વારંવાર થાય કે સંસાર કોનો છે. દૃક દૃશ્ય વેગમાં પૂછવામાં આવ્યું કે સંસાર કોનો છે. આપ દૃક કહો છો અને દૃશ્ય કહો છો. દૃશ્ય તો અચેતન જેનો સંસાર ના હોય, અને દૃક નિત્ય છે તેનો સંસાર પણ ના. કોનો ચેતન છે? પછી લાંબુ ચડું કહેવું પડ્યું કે અધ્યાસ નામની વસ્તુ છે. ચિત્ત છાયા અને અહંકૃતિનો આ પ્રકારે તાદાત્મ્ય થઈ જાય છે. જેવી રીતે લોખંડ અગ્નિનું તાદાત્મ્ય થાય એ પ્રકારે એક નવી હસ્તી, આગનો ગોળો નામની હસ્તી જન્મી. આગ છે ને ગોળો છે, આગનો ગોળો નથી. આગ નામની વસ્તુ છે, ગોળો નામની વસ્તુ છે. આગનો ગોળો એ શું છે? એ કલ્પના છે.
તે રીતે અહંકાર એ આગનો ગોળો થઈ ગયો અને એને લાગે છે બધું. પણ અહંકારને હું માનવાથી, ચાલો અહંકારનો ચૈતન્ય પર આરોપ કરવાથી અથવા અહંકારને હું માનવાથી અજ્ઞાત્વા રોપ્યતે ચિતિ, એ અહંકારના સ્તરે છે ન જાણવાને કારણે ચૈતન્ય પર આરોપ કરવામાં આવે છે. એટલે કે મને થયું તેને જ્ઞાની મુખે ભાતી, માટે એના બિચારા બહુ પસ્તાવો જન્મે. અરે મેં શું કર્યું કે હમ સાધના કરો કેમ પાપમ અકરવામિતિ, પાપ મેં કેમ કર્યું? તેને મુખે ગ્લાની ભાતી, માટે એના મુખ પર ગ્લાની થઈ જાય છે. ખાસ કરીને બિચારો ધર્મનિષ્ઠ માણસ હોય તો પાપ થઈ ગયો હોય. જન્મ આપી નરકે ભવે, તેને નરકમાં જન્મ પણ, કારણ કે પાપનું ફળ તો ભોગવવું જ પડે, માટે નરકમાં જન્મ પણ થાય. એટલે 3 પદ્યની અંદર બે વચ્ચેનો ભેદ સમજાવે છે. અજ્ઞ વિજ્ઞ કહો કે જ્ઞાની મૂળ કહો, એ વચ્ચે શું ફેર છે એ આ 3 શ્લોકોમાં સમજાવે છે. બીજો શ્લોક પણ જોઈએ કે ભાઈ જ્ઞાનથી શું થાય. અજ્ઞાની સ્થિતિ વર્ણવી 21મા શ્લોકમાં. તો જ્ઞાનથી શું થાય કહે છે, જ્ઞાનેન કર્મણસ્તસ્ય બીજ ભાવો વિનશ્યતિ જન્મ પ્રરોહો નૈવાસ્તિ ઇત્યેવમ નિશ્ચિત્ય હૃષ્યતિ. જ્ઞાનેન તસ્ય કર્મણઃ બીજ ભાવો વિનશ્યતિ. આ કર્મને બીજ સાથે સરખાવવામાં આવ્યું. બીજ ભાવ કોને કહેવાય? બીજપણું, કારણપણું. એટલે બીજમાં અંકુરને ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે એને બીજ ભાવ તો એને બીજ કહેવાય. આમ તો કારણ માટે પણ બીજ શબ્દ વપરાય છે. એટલે બીજ એટલે કારણ. બીજપણું કોને કહેવાય? અંકુરને ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો હોય તો. એ બીજને શેકવામાં આવે તો એનું આ પ્રકારને બીજ ભાવ, અંકુરને ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે એ નષ્ટ થઈ જાય. પછી વાવ તો કશું ઉગે નહીં. ખાવ તો ખાવ, શીખ્યા ભાઈ ખાવાનું છે, વાવવાનું ના હોય. એટલે કોઈ બીજ હોય. પછી આ બધા બીજ અમે ખાઈએ છીએ ને, તરબૂચનું બીજ, ફલાણાનું બીજ, બધું બધી વસ્તુઓ ઉત્પન્ન કરી છે. પપૈયાનું પણ બીજ હોય. પણ એકવાર એને શીખવામાં આવે એટલે બીજ ભાવ નષ્ટ થઈ ગયો. તો જ્ઞાન દ્રવ્યથી આ કર્મ બીજ છે. શાનું બીજ છે? કર્મ ફળ ઉત્પન્ન કરવાનું બીજ છે. કર્મ પોતાનું ફળ ઉત્પન્ન કરવાનું જ છે. જો એનો બીજનો નાશ ન કરવામાં આવે તો, એટલે એની એ પ્રકારની શક્તિનો નાશ ન કરવામાં આવે તો કર્મ ગમે ત્યારે ફળ ઉત્પન્ન કરવાનું જ છે. આ પ્રકારનું ઘોર કર્મ છે એ નરકરૂપી ફળ ઉત્પન્ન કરવાનું જ છે. ભાઈ તમે એકવાર કર્મ થયા પછી કશું કરી ના શકો, પછી તમારે એનું ફળ ભોગવવું જ પડે. સામાન્ય કહેવામાં આવે છે પ્રાયશ્ચિત્ત છે વગેરે. ટૂંકમાં પ્રાયશ્ચિત્ત એવું કર્મ છે જે આ પાપ કર્મ છે એની અસરને પણ ઓછી દૂર કરે કે ઓછી કરે કે મંદ કરે, કરી શકાય એવું કહેવાય છે. અથવા તો નિષ્કામ કર્મ છે. ઈશ્વર પણ બુદ્ધિ થયેલા કર્મ છે એ પણ પાપ કર્મનો નાશ કરે છે. ચાલો, પણ અત્યારે તો એ જ્ઞાનનો સવાલ જ નથી. જ્ઞાન તો નાશ કરી જ નાખે. કારણ કે અહંકર્તૃગતમ પાપમ, પાપ ક્યાં રહેલું છે? અહંકારમાં રહેલું છે. જ્ઞાન કોને કહેવાય? હું અહંકાર નથી, હું ભિખારી નથી. બસ ભલે ને એવો ભિખારીનો વેશ પહેર્યો અને ભલે ને અભિનય પણ કરતો હોય, પણ જ્ઞાન થઈ ગયું હું ભિખારી નથી. તો ભિખારીને જે લાગતી તે વસ્તુઓ, બાકી જો ચોરી કરે ને ભિખારી તો લઈ જાય પોલીસો. ટૂંકમાં એ નાટકમાં તો લઈ જ જાય. ભિખારી ચોરી કરે તો નાટકના પોલીસો ભિખારીને જેલમાં પૂરી દે. અને આ માણસે ચોરી કરી હોય તો હું ભિખારી જો માનતો તો મને જેલમાં પૂરું થાય જ ને. હું ભિખારી છે માનતો, જો પોલીસ મને લઈ ગયા, મને પૂરી દો જેલમાં, નરકમાં લઈ ગયા. તે રીતે અહંકાર વડે આવું ઘોર કૃત્ય થયું હતું
જે માટે એ નરકનો અધિકારી બની ગયો અને માટે જન્મ આપી નરકે ભવેત. જેને આ પ્રકારે અહમભાવ છે વેશમાં એનું જન્મ નરકમાં થાય. પણ જ્ઞાન એને કયું જ્ઞાન છે? હું ચિદાત્મા છું. વેશમાં કોઈ અહમભાવ નથી, હું ભિખારી નથી, હું તો અભિનેતા છું, ધનવાન છું. પછી જે કર્મ કરવામાં આવે ને, હવે અભિનેતા બધો કર્મ કરતો જ હોય છે. એ માણસ વેશ લે ને, ચોરનો વેશ લે ના લે, જાત જાતના અભિનય કરે, ચોરનો વેશ પણ ભજવે અને ત્યાં તો પાપ કર્મ કરતો જ હોય છે ને. તો એને પોલીસો લઈ પણ જાય કદાચ, પણ એને ખરેખર પોલીસો લઈ જાય ખરા? આ બહારના પોલીસો ના લઈ જાય, નાટકના પોલીસો લઈ જાય, વાત સાચી છે. પરંતુ હવે ચોરી કરે ને ધડાધડ કોઈ રિવોલ્વર મારે તો બહારનું પોલીસ આવે લઈ જાય, ના લઈ જાય. કેમ ના લઈ જાય? કારણ કે જ્ઞાન એને કર્મસ્તસ્ય બીજ ભાવ, એને જ્ઞાન છે કે હું અભિનેતા છું. અને તેથી જે ઘોર કર્મ કરે છે, કારણ કે એ ખલનાયક થયો હોય, એને જાત જાતનું કરવું પડે ને. વિલન એ તો પેલા મારી નાખતો હોય, જાત જાતનું કરે. એ ઘોર કર્મ બીજ ભાવ નષ્ટ થઈ ગયો છે. જ્ઞાનથી કયું જ્ઞાન છે? હું અભિનેતા છું. એટલે કુર્વન્નપી ન કરોતી, કર્મ કરવા છતાં પણ કર્મ થતું નથી કે નથી કરતો. એટલે બીજ ભાવ વિનશ્યતી, માટે એક કર્મનું પરિણામ આપવાની ક્ષમતા છે એ નષ્ટ થઈ ગઈ જ્ઞાનરૂપી અગ્નિથી. જન્મ પ્રભાવ નૈવાસ્તી, અને તેથી એ કર્મ છે કોઈ પ્રકારનું ફળ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી બેઠું છે. એ નિશ્ચિત હૃષ્યથી પેલો હસે છે. જો કેવો મારી નાખ્યો, એ જન્મ લઈ જાય ને તોય પણ હું જન્મ નથી એ જાણે છે. એને કારાવાસો પૂરવામાં આવે તો એના મુખની કાંતિમાં કોઈ ફેર નથી પડતો, અને અભિનેતાના મુખની કાંતિમાં. જોકે અભિનય કરવો તો ફેર પાડવો પડે, એ જુદી વાત છે. એ સારો અભિનેતા હોય તો રડારોળ કરે, મુખ કાળું પડી જાય કદાચ એનું. પણ અંદરથી હૃષ્યથી, નિશ્ચિતથી હૃષ્યથી, અંદરથી કે આમાં આપણા સ્વામી કહે ને કે આવી રીતે નાટક દરમિયાન રડવાનું આવે ભિખારીને, ભિખારી જાત જાતનું કરે ને, વ્યવસ્થિત આંખમાં શું આવે, કોઈ કાંદા લસણ વગર આવે, એમને આવે. એ પ્રકારની ક્ષમતાને પ્રાપ્ત કરી છે. અંદરથી ખુશ થાય, હૃષ્યથી, કે જો હું કેવા આંસુ લાવી શકું છું, કેવો રડી શકું છું, કેવો દુઃખનો દેખાવ કરી શકું છું. હૃષ્યથી ઇતિ એવમ નિશ્ચિત હૃષ્યથી જન્મ પ્રવહો નૈવાસ્તી. તો જેવી રીતે અભિનેતા પેલો જે ખલનાયકનો અભિનય કરતો હોય, અનેક પ્રકારના ઘોર કૃત્ય કરે તો જાણે છે કે મને કાંઈ થવાનું નથી, મનમાં ખુશ થાય છે આ કર્મ દ્વારા કે મેં કેવું સરસ કેવું કર્મ કર્યું. તે રીતે હૃષ્યથી આ જ્ઞાની પણ આ કર્મ જે થયું, ભલે ને જેવું ઇન્દ્રિય વર્ણન કર્યું એ પ્રકારના ઘોર કૃત્ય થાય તો પણ આ કર્મનો જે પ્રરોહો નૈવાસ્તી, એમાં તો કોઈ અંકુર નહીં ફૂટે. જાણીને હૃષ્યથી ભલે બહાર કદાચ હર્ષ ના થાય, અંદર તો જાણે છે કે મને કાંઈ થવાનું નથી. એ પ્રકારનો એને નિશ્ચય છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે માદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.